નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. વલસાડથી બ્રેકિંગ ન્યૂઝ જણાવી દે. વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત છે. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ચૂક્યા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, તંત્ર એલર્ટ મોડ પર. જણાવી દઈએ, વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત. અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી. જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તંત્ર એલર્ટ મોડ પર. એનડીઆરએફ ટીમ સતર્ક કરવામાં આવી. મહત્વની ઔરંગા નદી બંને કાંઠે વહેતી થઈ. નદી ઉપરના તમામ લો લેવલ પુલ યાતાવત માટે બંધ કરવામાં આવ્યા. મહત્વના સમાચાર જણાવી દઈએ. વલસાડથી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ચૂક્યા છે. વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે હાલ વરસાદે માજા મૂકી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સમગ્ર મામલે તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે. એનડીઆરએફની ટીમ સતર્ક કરવામાં આવી. મહત્વની ઔરંગા નદી બંને કાંઠે વહેતી થઈ. નદી ઉપરના તમામ લો લેવલ પુલ યાતાવત માટે બંધ કરવામાં આવ્યા. મહત્વની ઔરંગા નદી બંને કાંઠે વહેતી થઈ છે. નદી ઉપરના તમામ લો લેવલ પુલ યાતાવત માટે બંધ કરવામાં આવ્યા છે. ખેડૂતોને માટે ખુશીના સમાચાર છે. વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત છે. દરિયા કિનારે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ચૂક્યા. જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ મોડ પર. એનડીઆરએફની ટીમ સતર્ક કરવામાં આવી છે. મહત્વની ઔરંગા નદી બંને કાંઠે વહેતી થઈ. નદી ઉપરના તમામ લો લેવલ પુલ યાતાવત માટે બંધ કરવામાં આવ્યા.